નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગયા વર્ષે આપણે એક વેરાયટીનો વિડીયો મૂકેલો હતો 2023માં જે ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ આપણે વાતો કરતા હતા એડવાન્સથી પણ એડવાન્સ. તો ગયા વર્ષના જે રિવ્યુ છે એ આપણે મિત્રો આજના વિડીયોના માધ્યમથી અલગ અલગ જે વિસ્તાર છે તેમાંથી જે કાંઈ આપણને ફીલ્ડમાંથી વિડીયો મળેલા છે તે હું આજ તમને વિડીયોના માધ્યમથી બતાવીશ કે આ વેરાયટીમાં કેટલો દમ હતો કે અને કેટલું થયું. અને ઘણીવાર મિત્રો એ પણ તમારે યાદ રાખવાનું છે કે અમે કોઈ પણ વેરાયટી સજેસ્ટ કરતા હોય તો જમીન, વાતાવરણ અને પોતાની આવડત ઉપર જ આધાર રાખતી હોય છે. એટલે એવું નથી હોતું કે બધાને થાય, પણ અમારો હેતુ એ હોય છે કે વધુમાં વધુ જે ખેડૂત ભાઈઓને થતી હોય એટલે કે જેનો રેશિયો સારો હોય તે જ વેરાયટીની અમે સજેસ્ટ કરતા હોય. પણ 5 થી 10% કે 20% ખેડૂત ભાઈને ના પણ થયું હોય તો એનો મતલબ એવો નથી હોતો કે વેરાયટીમાં પ્રોબ્લેમ છે. તો મિત્રો તમે તમારા વિસ્તાર પ્રમાણે તમે વાવેતર કરી અને આગળ વધી શકો છો. તો આજના આપણા વિડીયોના રિવ્યુમાં વાત કરવાના છે ધનલક્ષ્મીના એડવાન્સ કપાસની વેરાયટી વિશે. કોઈ કપાસ ઘેર ન હોય તો એને આ સાર્થક કરે છે. આપણે પ્રતાપભાઈ મારે અહીંયા આવેલા ત્યારે એમને એવું મને કીધેલું કે ભાઈ કઈ વેરાયટી વાવું, તો મેં એમને સજેશન કરેલું ભાઈ એડવાન્સ વાવો. મને કે આખું મેં તો જોયેલું છે તમે વાવો. તો એમને બીજી કેટલી એમના બીજા ખેતરમાં બધી વાવેલી છે એના કરતાં વિશેષ અત્યારે એમને જોવા મળે. એમના માટે સંતોષકારક વેરાયટી છે આ, બરોબર. અને બીજા બધા જે એમના વેરાયટીમાં જે ઉતાર આવે એની કરતાં 1.5 મિનિમમ છે ઉતારો. છેક ઉપર સુધી તમે એના વિણાટનું એક પેશીમાં 8 થી 10 કપાસિયા, રૂની ક્વોલિટી અને બજાર ભાવ ચાલુ બજાર કરતાં કાયદેસર ₹100 પ્લસ બજાર ભાવ મળે એવી રૂની ક્વોલિટી છે. છેક ઉપરથી નીચે બધું ક્યાંય સડેલું નથી. અને આખા ખેતરમાં કોઈ પણ છોડ લેવાની છૂટી, છેક નીચેથી ઉપર સુધી ટોટલ બધી જગ્યાએ એક જ સરખું ઝીંડું અને એક સરખી ફાટ છે. આગતરી જાત છે અને દિવાળી ઉપર તમારો ટાઈમે વાવણી હોય તો પાકી જાય અને તમે બીજું વાવેતર કરી શકો એવી વેરાયટી છે. તમે એટલા વર્ષથી કપાસનું વાવેતર કરતા હશો, આ વર્ષે આ એડવાન્સ વેરાયટી કરી તમે, તો એના કરતા શું અલગ લાગે છે? એના કરતા અલગ કે ફાલ નીચેથી બે છોડની હાઈટ બહુ હાઈટ પ્રમાણે એનો માલ સારામાં સારો બને. બીજા કપાસમાં અત્યારે શું કન્ડિશન, 100 દિવસનો કપાસ બીજો પણ હશે ને આ પણ છે, તો એ બેમાં ખાલી તફાવત શું છે એ તમારે કહેવાનું? કપાસ નીસો છે, નીસો છે. પછી બીજું એમાં રોગે બહુ આવે છે, એમાં રોગે ના. આ ભાઈને જે પેલી વીણી તો દિવાળી ઉપર આવે, દિવાળી ઉપર બીજા કપાસમાં વીણી સ્ટાર્ટ નહીં. આમાં વીણી ટૂંકમાં નીચે 2-3 ઝીંડવા ફાટી પડ્યા. તો તમારો શું અંદાજ છે, દિવાળી ઉપર વીણી આપી દે ખરો? નોરતામાં આપી દે. તો અમે જે કહીએ છીએ કે અર્લી નહીં પણ એડવાન્સ, એટલે આ નામ સાચું છે એડવાન્સ? એડવાન્સ છે ને આ વેરાયટી 90 દિવસે જે મગફળી 100